विद्यार्थी मित्रों प्रणाम। ધોરણ 8 ગણિત પ્રકરણ 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ। તો મિત્રો આ પ્રકરણની અંદર આપણે કેટલાક ઘન આકારો અથવા તો જેને ઘન પદાર્થો પણ કહેવાય એ ઘન પદાર્થોનો અભ્યાસ કરવાનો છે। સાતમા ધોરણની અંદર તમે સમતલ આકાર ઘન આકાર વિશે ભણી ગયા છો, તો એનું થોડું આપણે પુનરાવર્તન જોઈ લઈએ। જેમ કે સમતલ આકાર છે એ સમતલ આકારના બે માપ હોય, લંબાઈ અને પહોળાઈ। બે માપ એટલે બે પરિમાણ, એટલે એને દ્વિપરિમાણીય આકાર કહેવાય। એના માટે શબ્દ વપરાય છે દ્વિપરિમાણીય આકાર અથવા દ્વિપરિમાણીય પદાર્થ, જેને ટૂંકમાં 2D તરીકે ઓળખે છે। 2 ડાયમેન્શન, ડાયમેન્શન એટલે પરિમાણ, માપ। જેમાં મિત્રો લંબચોરસ છે, ચોરસ છે, વર્તુળ છે, ત્રિકોણ છે, અર્ધવર્તુળ છે, લંબ વર્તુળ છે, આ બધા આકારોનો સમાવેશ થાય। એ ઉપરાંત કેટલાક પદાર્થો છે એને 3 માપ હોય અને એને ઘન આકાર અથવા ઘન પદાર્થ કહેવાય। એને 3 માપ હોય છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા ઊંડાઈ। ઊંચાઈ અથવા ઊંડાઈ કહેવાય। એટલે એમને 3 પરિમાણ છે, 3 માપ છે, એટલે ત્રિપરિમાણીય આકાર કહેવાય। 3 ડાયમેન્શન એટલે 3 ડાયમેન્શન એટલે એને ટૂંકમાં 3D કહીએ છીએ। આપણે 3Dથી બધા પરિચિત છીએ। 3D પિક્ચર છે, 3D કોઈ ઇમેજ હોય, એ બધાથી આપણે પરિચિત છીએ। તો દ્વિપરિમાણવાળા આકાર છે એ બધા 2D કહેવાય। 3D એટલે 3 પરિમાણ હોય, જેમાં લંબઘન છે, સમઘન છે, નળાકાર છે, ગોળો છે એટલે કે ગોલક છે, અર્ધગોલક છે, શંકુ છે, આ બધા છે, પિરામિડ છે, પ્રિઝમ છે, આ બધા છે મિત્રો 3D આકાર તરીકે ઓળખાય છે। તો હવે આપણે જોઈએ આ 2D અને 3D પદાર્થો। સૌથી પહેલાં સમતલ આકાર અને ઘન પદાર્થ। તો સમતલ આકાર કોને કહેવાય એ આપણે અહીંયા વ્યાખ્યા સાથે સમજીએ કે જે આકારને, થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે, લંબાઈ અહીંયા આપણે યાદ રાખીશું, જે આકારને લંબાઈ અને પહોળાઈ એમ બે જ માપ હોય તેને સમતલ આકાર અથવા સમતલ આકૃતિ કહેવાય। આવા આકારો છે ને દ્વિપરિમાણીય આકાર તરીકે ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં 2D કહેવાય છે। ઉદાહરણ તરીકે આ ત્રિકોણ છે, અને બે જ માપ હોય, લંબાઈ, પહોળાઈ। ચોરસ છે, લંબચોરસ છે, વર્તુળ છે, આ બધા આકારો છે એ 2D અથવા તો દ્વિપરિમાણીય આકાર અથવા આકૃતિઓ કહેવાય। ત્યારબાદ ઘન પદાર્થ અથવા તો ઘન આકાર। તો જે પદાર્થને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એમ 3 માપ હોય અથવા 3 પરિમાણ હોય તેને આપણે ઘન આકાર અથવા ઘન પદાર્થ તરીકે ઓળખીએ છીએ। આવા આકારોને 3 ડાયમેન્શનલ એટલે કે 3D આકાર પણ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે અહીં આપણી સામે કેટલાક 3D આકારો છે। એમાં લંબઘન છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જુદી હોય। આ ઘન છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સમાન હોય। આ નળાકાર છે, જેને સિલિન્ડર કહેવાય। શંકુ એટલે કોન, આ ગોલક અથવા ગોળો, આ બધા મિત્રો કેવા આકારો છે? ઘન આકારો છે અથવા તો ઘન પદાર્થો કહેવાય કે જે 3 પરિમાણ ધરાવતા હોય છે। તો આવા કેટલાક આકારો પણ આપણે રંગીન ચિત્ર સાથે જોઈએ। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 2D શેપ્સ એટલે 2 ડાયમેન્શનવાળા, 2 પરિમાણવાળા આકારો। તેમાં પહેલું છે અહીંયા વર્તુળ, પહેલું વર્તુળ છે। બીજું સેમી સર્કલ એટલે કે અર્ધવર્તુળ, 2 બાજુઓ છે, વર્તુળની એક જ બાજુ છે। ત્રિકોણ, 3 સાઇડ્સ એટલે 3 બાજુઓ, ત્રિકોણ, 4 બાજુ હોય, સ્ક્વેર, ચોરસ, રેક્ટેંગલ એટલે લંબચોરસ, પંચકોણ, 5 બાજુઓ છે, પેન્ટાગોન, 6 બાજુઓ છે, ષટકોણ, 7 બાજુ છે, સપ્તકોણ, 8 બાજુ અષ્ટકોણ, 9 બાજુ નવકોણ, નેનોગોન અને ડેકાગોન, 10 બાજુઓ છે, 10 કોણ, આ ઓક્ટાગોન કહેવાય, 8 બાજુઓ છે એટલે। તો આ 2D આકાર થયા। તો આ બધાના 2 પરિમાણ છે, લંબાઈ અને પહોળાઈ, એટલે આ બધા 2D શેપ અથવા 2D આકારો કહેવાય।
ત્યારબાદ આ 3D શેપ, જેમાં પેલું છે ગોળો, આ વર્તુળ નથી મિત્રો, ગોલક છે. આકૃતિ ઉપરથી આપણને ખબર પડી કે જે ફૂટબોલ છે, ક્રિકેટનો દડો છે, વોલીબોલ છે, એના જેવો છે આ ગોળો, ગોલક અથવા લખોટી. ત્યારબાદ આ છે પ્રિઝમ. પ્રિઝમ આ લંબઘન છે, આ ઘન છે, ઘન અથવા જેને સમઘન પણ કહેવાય. ત્યારબાદ સિલિન્ડર એટલે નળાકાર, આ છે પિરામિડ અને આ છે શંકુ એટલે કોન. મિત્રો આપણે કોન શબ્દ આઈસ્ક્રીમના કોન માટે જ વાપરતા હોઈએ છીએ, પરંતુ એવું નથી. જો કોની ટોપી જે શંકુ આકારની આવે, કે જે બર્થડેમાં આપણે ઘણા નાના બાળકો ટોપી પહેરતા હોય છે શંકુ આકારની, તો એ પણ કોન શેપ જ કહેવાય. કોન એટલે શંકુ, ગુજરાતી છે શંકુ, એનું અંગ્રેજી છે કોન. એ રીતે સિલિન્ડર, તો આપણે ગુજરાતીઓ છે એ અંગ્રેજી શબ્દો છે એના અમુક ચોક્કસ અર્થ ફિક્સ કરી દીધેલા છે. સિલિન્ડર એટલે આપણે મોટાભાગે ગેસ સિલિન્ડર માટે સિલિન્ડર શબ્દ વાપરતા હોઈએ, પરંતુ સિલિન્ડર છે એ નળાકાર માટે સિલિન્ડર કહેવાય. આપણે ઘરમાં જે એલ્યુમિનિયમના સ્ટીલના ડબ્બા હોય છે વસ્તુ ભરવાના, તો એ પણ સિલિન્ડર શેપ જ કહેવાય. એટલે આ બધા ઘન પદાર્થો છે, અને આપણા રોજિંદા જીવનમાં વપરાતા મોટાભાગના પદાર્થો છે કે મોટાભાગની વસ્તુઓ છે એ ઘન આકારની હોય છે, 3D શેપ્સની હોય છે. 2D શેપમાં માત્ર આપણે જે આપણે પાઠ્યપુસ્તકના પાના છે, નોટબુકના પાના છે, આવી અમુક વસ્તુ છે એ 2 પરિમાણ એટલે 2D શેપ ધરાવતી હોય. બાકી મોટાભાગની વસ્તુઓ છે એ ઘન આકારની હોય છે, એટલે મોટાભાગની વસ્તુઓ છે એ 3D શેપ ધરાવતી હોય છે, જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. હવે તમે આ પાઠ્યપુસ્તકની અંદર આપણને એક કોષ્ટક આપેલું છે, જેની અંદર આકાર, એ આકારનો પ્રકાર અને આકારનું નામ આપેલા છે. તો એ બધાને આપણે યોગ્ય રીતે જોડવાના છે, સમજી વિચારીને. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ટેક્સ્ટ બુક છે, પાઠ્યપુસ્તક, એની અંદર એક કોષ્ટક આપેલું છે, જેમાં આપણને આકાર એટલે આકૃતિ આપેલી છે કે આકાર આપેલો છે, એ દ્વિપરિમાણીય આકાર હોય કે ત્રિપરિમાણીય હોય, એનો પ્રકાર આપણે નક્કી કરવાનો છે, 2D છે કે 3D છે, અને એનું નામ. તો આ રીતે આપણે જોડવાના છે. હવે અહીંયા જે કોષ્ટક છે 2 પેજમાં વહેંચાયેલું છે, એટલે આ એક જ પેજમાંથી આપણને બધાના જવાબ નહીં મળે, એટલે આપણે પેજ ફેરવતા રહેવું પડશે, એટલે કે આને ઉપર નીચે કરતા રહેવું પડશે. તો સૌથી પહેલી આકૃતિ છે, એ આકૃતિને આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ. એ ચોરસ છે, ચોરસને 2 જ માપ હોય, લંબાઈ પહોળાઈ, એટલે દ્વિપરિમાણીય આકાર છે, અને એનું નામ છે ચોરસ. આ નંબર 1. ત્યારબાદ નંબર 2, એને આપણે ઓળખીએ છીએ શંકુ આકાર છે. શંકુ આકાર છે ત્રિપરિમાણ ધરાવે છે, તો આપણે એને અહીંયા ત્રિપરિમાણ સાથે જોડી શકીએ. પણ એનું નામ છે શંકુ, પરંતુ અહીંયા આકારનું નામ આપણને અહીંયા મળતું નથી. તો મિત્રો આપણે એને નીચેથી શોધવું પડશે. સેકન્ડ પેજ ઉપર આપણે જવું પડશે, તો અહીંયા આપણને જવાબ મળે છે શંકુ. તો બીજા નંબરની આકૃતિ છે, આકાર છે, એને ત્રિપરિમાણ આપણે કહીશું, અને એનું નામ છે શંકુ. ત્યારબાદ હવે ત્રીજો આકાર છે, એને પણ આપણે ઓળખીએ છીએ, અને એ છે નળાકાર. આ નળાકાર છે એ પણ ત્રિપરિમાણ છે, એટલે આની સાથે જોડી દઈએ, અને એનો જવાબ પણ અહીંયા આપણને મળતો નથી. તો આપણે આગળના પેજમાં જવું પડશે, અને એમાં હા, અહીંયા બીજું જ છે. તો નળાકાર છે એને ત્રિપરિમાણ, અને અહીંયા આ રીતે જોડી શકીએ. ત્યારબાદ ચોથી આકૃતિ છે ત્રિકોણ છે. મિત્રો, ત્રિકોણ અને શંકુ તમે જોઈ શકો છો કેવી રીતે આપણે જુદા પાડી શકીએ. શંકુ છે તો એનો નીચેનો પાયો આપેલો છે આપણને વર્તુળાકાર, એ ખાસ સમજવાનું છે. આ વર્તુળાકાર પાયો છે. જ્યારે ત્રિકોણ છે એ સમતલી આકૃતિ છે, એટલે એનો પાયો ન હોય. તો આ શંકુ થવાના ત્રિકોણ, આટલો ફરક છે. હવે ત્રિકોણ છે દ્વિપરિમાણીય આકાર છે, એટલે આપણે એની સાથે જોડી શકીએ. એનું નામ છે ત્રિકોણ. તો એ ત્રિકોણ આપણે અહીંયા છેલ્લું નામ છે ત્રિકોણ, એની સાથે એને જોડી દઈએ. હવે ત્યારબાદ આગળની આકૃતિ છે, આકાર છે, એ મિત્રો કેવો છે? સમઘન છે.
એ ત્રિપરિમાણ કહેવાય અને એને આપણે આ સમઘન સાથે જોડી દઈએ. ત્યારબાદ આગળની આકૃતિ છે એ વર્તુળ છે. આ છે સમઘન, આ છે વર્તુળ. વર્તુળ અને ગોલકને પણ કેવી રીતે અલગ ઓળખવાય મિત્રો જોઈ લેજો. આ વર્તુળ છે અને છેલ્લું છે ગોલક. ગોલક છે એમાં વચ્ચે એની જેમ આપણે પૃથ્વીના ગોળાને વિષુવવૃત્ત હોય એવી રેખા દોરેલી છે, એટલે આપણને ખબર પડે કે આ જે ગોલક છે આ રીતનું ગોલક છે, એટલે એ આગળ પાછળ ચારે બાજુ ફૂલેલો છે, ફેલાયેલું છે. અને વર્તુળ છે માત્ર સમતલી આકૃતિ છે, એટલે કાગળ ઉપર આપણે વર્તુળને દોરી શકીએ. તો એ જોઈને ખબર પડી જાય કે આ દ્વિપરિમાણ આકાર છે. સો આની સાથે જોડી દઈએ અને વર્તુળ છે એ મિત્રો ઉપરના પેજમાં તમને મળી જશે. ત્યારબાદ આગળ છે આ લંબઘન છે, જે માચિસ બોક્સ હોય એ ટાઈપનું, કેરીની પેટીનું બોક્સ હોય, આપણે બૂટ ચપ્પલ લાવીએ એનું બોક્સ હોય, લંબઘન હોય. તો એ ત્રિપરિમાણ છે અને એનું નામ છે લંબઘન. ત્યારબાદ છેલ્લો આકાર છે એ ગોલક છે. ગોલક એ પણ ત્રિપરિમાણ છે અને એને આપણે ઉપર ગોલક સાથે જોડી દેવાનું છે. તો મિત્રો આ કોષ્ટક છે એ તમારે તમારી જે નોટબુક છે એની અંદર દોરી અને આ રીતે તમે એરો દર્શાવશો તો પણ ચાલશે, અથવા તો સામે સાચા જવાબ લખી દેશો તો પણ ચાલશે. સાચા જવાબ લખી દેશો તો વધારે ઉત્તમ ગણાશે. એટલે આ રીતે તમારે આ રીતનું કોષ્ટક જ બનાવવાનું છે, જેમાં પહેલાં આકૃતિઓ દોરવાની છે, એની સામે એના જે આકૃતિ છે એનો આકાર અને બાજુમાં એનું નામ એ તમારે આ રીતે લખી દેવાનું છે. હવે ત્યારબાદ આપણને પાઠ્યપુસ્તકની અંદર અહીં તમે જોઈ શકો છો કે આ તંબુ છે. તંબુની અંદર બે આકારો છે. તો અહીંયા કેટલીક વખત એક આકારની સાથે બે આકાર જોડાયેલા હોય. તો અહીંયા આ તંબુ છે એમાં નીચેનો ભાગ છે એ નળાકાર છે અને ઉપરનો ભાગ છે એ શંકુ છે. ઉપરાંત અહીંયા ડબ્બો છે, પોલો ડબ્બો છે. તો બહારનો ભાગ નળાકાર છે અને અંદરનો ભાગ છે એ પણ નળાકાર છે. આઈસ્ક્રીમનો કોન નીચે શંકુ આકાર છે અને ઉપર અર્ધગોલક આકારમાં આઈસ્ક્રીમ ભરેલો છે. અહીંયા એક ફોટો ફ્રેમ છે જેમાં લંબચોરસની અંદર લંબચોરસ છે. ત્યારબાદ એક કટોરો છે, પોલો અર્ધગોલક. મિત્રો અહીંયા આકૃતિ પરથી આપણને ખબર પડી જાય કે આ કટોરો છે, કટોરાની જાડાઈ છે. આટલો ભાગ છે કટોરાની જાડાઈ છે. ત્યારબાદ આ અંદરનો ભાગ છે એ પોલો ભાગ છે. આ ભાગ છે એ પોલો છે. તો આ રીતે આ કટોરો છે જે પોલો અર્ધગોલક તો ખરો. અર્ધગોલક એટલે મિત્રો આપણે જે ગોળા ફેંકનો ગોળો હોય છે કે લખોટી હોય, એ લખોટીના એક સરખા બે ભાગ કરીએ તો એ નક્કર અર્ધગોલક કહેવાય. પરંતુ જ્યારે આપણે લીલું નાળિયેર કે શ્રીફળના જ્યારે એક સરખા બે ભાગ કરીએ છીએ ઉપરથી છાલ ઉતારીને, ત્યારે અંદરનો ભાગ ખાલી હોય છે. એની થોડી જાડાઈ હોય, જેમાં ઉપરનું એનું જે સખત આવરણ હોય છે અને અંદરનું જે શ્રીફળ હોય એ છે એ એની જાડાઈ કહેવાય. અને એનો અંદરનો જે ભાગ ખાલી છે તો એને આપણે પોલો અર્ધગોલક કહીએ. એટલે આ રીતે આ વિવિધ પ્રકારના આકારો છે. મિત્રો આગળ પેજ નંબર 154 ઉપર ફરીથી અહીંયા આપણને કેટલીક વસ્તુઓ આપેલી છે, વચ્ચે આકૃતિ છે અને એના આકાર સાથે જોડવાનું છે. પહેલું છે ખેતર. હવે અહીંયા આપણે આકૃતિ જોઈએ તો આકૃતિ છે એમાં આ ભાગ લંબચોરસ જેવું દેખાય છે, લંબચોરસ છે અને એની ઉપરનો ભાગ જે છે આ ભાગ ત્રિકોણ છે. તો આપણે કોની સાથે જોડીશું એને? તેમાં મિત્રો જે ત્રીજા નંબરનો આકાર છે ચોરસ ખેતર સાથે જોડાયેલ ત્રિકોણીય ખેતર. મિત્રો તમારી ટેક્સ્ટબુક તમારી સાથે રાખજો, એટલે હું અહીંયા જે સમજાવું છું એ તમે ટેક્સ્ટબુકમાં જોઈ અને સમજી શકો. તો અહીંયા આ જે ખેતર છે એ ખેતરને કયા આકાર સાથે જોડીશું? તો નીચેનો ભાગ ચોરસ છે, ઉપરનો ભાગ ત્રિકોણ છે, એટલે ચોરસ ખેતર સાથે જોડાયેલ ત્રિકોણીય ખેતર. ત્યારબાદ
બીજું જોઈએ આપણે નળાકારમાં ખાંચો. મિત્રો લાકડાનો નળાકાર હોય અને એમાંથી આ રીતે આ નળાકાર છે અને એમાંથી આટલો ભાગ લાકડાની અંદરથી આ નળાકાર છે, આ લાકડું જ છે. એની ધાર છે. આટલો ભાગ મિત્રો કાઢી નાખેલો છે. આટલો ભાગ અંદરથી કાઢી નાખેલો છે અને કાઢેલો ભાગ મિત્રો કેવો હોય? શંકુ આકારનો હોય. જો તમે ધ્યાનથી સમજો, આ રીતનો ભાગ કાઢી નાખેલો છે અંદરથી, એટલે આ વચ્ચેનો ભાગ પણ નીકળી ગયો, એટલે શંકુ આકારનો ભાગ કાઢી નાખેલો છે. એટલે આ નળાકારની અંદર ખાંચો છે. તો હવે એને આપણે કોની સાથે જોડીશું? તો ચોથા નંબરનો આકાર છે નળાકારમાંથી શંકુ આકાર કાઢી નાખવામાં આવેલો હોય. મિત્રો થોડું 3 ડાયમેન્શન આપણું દિમાગ ચલાવવાનું છે તો જ આ આકાર અને આકૃતિઓ આપણે સમજી શકીશું. એટલે જ્યારે આખો લાકડાનો નળાકાર હોય એમાંથી આપણે વચ્ચેથી એક શંકુ કાઢી નાખીએ તો આપણને આ રીતે નળાકારની અંદર શંકુ આકારનો ખાંચો દેખાય. તો એને આપણે 4 નંબરના આકાર સાથે જોડીશું. ત્યારબાદ ભમરડો છે. ભમરડાની અંદર આપણે જોઈએ તો એ ભમરડો છે એનો આ ભાગ છે શંકુ આકાર છે અને ભમરડો પણ આપણે બધાએ જોયેલો છે. આ શંકુ આકારનો ભાગ છે અને ત્યારબાદ એની ઉપર આ અર્ધગોલક છે. આ અર્ધગોલક છે. એટલે આ થયું શંકુની ઉપર અર્ધગોલક. એટલે કે આકાર નંબર 5 જે ટેક્સ્ટ બુકમાં છે છેલ્લો, શંકુ પર અર્ધગોલક ગોઠવવામાં આવ્યો હોય. ત્યારબાદ આગળ વર્તુળાકાર બગીચો. તો આ વર્તુળાકાર બગીચો છે એમાં તમે જોઈ શકો છો વર્તુળમાં વચ્ચેનો ભાગ સફેદ છે. એ સફેદ મેદાન છે અને આ જે ડાર્ક ભાગ દેખાય છે એ કદાચ દોડવા માટેનો રસ્તો છે. એટલે વર્તુળાકાર મેદાનની ફરતે રસ્તો, એને આપણે આકાર નંબર 2 સાથે જોડીશું. ત્યારબાદ 5મું છે રસ્તાની વચ્ચે ચોકડી. એટલે રસ્તામાં ચોકડી છે તો એમાં આપણે આકાર નંબર 1 સાથે જોડીશું, જેમાં લંબચોરસ બગીચો છે એમાં એકબીજાને છેદતા રસ્તા છે. આ લંબચોરસ બગીચો છે એમાં એકબીજાને છેદતા 2 રસ્તા છે. એક આ રસ્તો છે આડો અને બીજો રસ્તો છે એ ઊભો રસ્તો છે. એટલે એકબીજાને છેદતા 2 રસ્તાઓ છે. તો આ રીતે આપણે જુદા જુદા આકારો છે એને ઓળખવાના છે અને તેમાં એક કરતાં કયા વધુ આકારો જોડાયેલા છે એ પણ આપણે સમજવાનું છે. ત્યારબાદ જોઈએ આગળ ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો. આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી ત્રિપરિમાણીય વસ્તુઓ. તો મિત્રો અહીંયા પહેલી આકૃતિ છે એની અંદર એક ઝૂંપડીનું દ્રશ્ય છે, ઝૂંપડીની આકૃતિ છે. હવે આ ઝૂંપડી છે ત્રિપરિમાણીય આકાર છે તો મિત્રો એને 3 જુદી જુદી બાજુથી જોઈએ. આપણે આગળથી જોઈએ, બાજુથી જોઈએ અને ઉપરથી જોઈએ તો એનો વ્યૂ કેવો દેખાય? ફ્રન્ટ વ્યૂ, સાઇડ વ્યૂ અને ટોપ વ્યૂ. ફ્રન્ટ એટલે આગળ, સાઇડ વ્યૂ એટલે બાજુનો વ્યૂ અને ઉપરનો વ્યૂ. તો આપણે જુદી જુદી બાજુથી જોઈએ તો આપણને એ ઝૂંપડીનો આકાર કેવો દેખાય એ અહીંયા બાજુમાં દર્શાવેલું છે. તો ઝૂંપડીનો આગળનો ભાગ છે જેમાં એક દરવાજો છે અને આ દિવાલ છે અને ઉપર છતની ધાર દેખાય. તો આ આગળનો ભાગ આપણે દોરવા જઈએ તો સૌથી પહેલાં આપણે આગળની એક દિવાલ દોરવી પડે. એમાં વચ્ચે દરવાજો છે અને છતની માત્ર આગળની ધાર આપણને દેખાય. તો આગળનું દ્રશ્ય થયું, એટલે આગળનો વ્યૂ થયો, ફ્રન્ટ વ્યૂ. જો આપણે એને અહીંયાથી જોવાનો પ્રયત્ન કરીએ, આપણે અહીંયા ઊભા રહીએ અને અહીંથી જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને સાઈડની આખી દિવાલ દેખાશે. આ સાઈડની દિવાલ દેખાશે. આ છાપરું છે એ આ રીતે ઢળતું દેખાશે અને આ રહી બારી દેખાશે. એટલે આ પ્રકારનો વ્યૂ થશે. આ દિવાલ છે, ઢળતું છાપરું અને આ બારી. આ બાજુમાંથી દેખાતું દ્રશ્ય એટલે સાઈડ વ્યૂ થયું. હવે મિત્રો જો આને આપણે ઉપરથી જોવાનો પ્રયત્ન કરીશું, એ ઉપરથી જોઈએ, જેમ કે હેલિકોપ્ટરમાંથી કે આપણે કોઈ ઊંચા બિલ્ડિંગ પરથી જોતા હોય
તો આપણને માત્ર ઉપરનું છાપરું દેખાશે, ચારમાંથી એક પણ દિવાલ દેખાશે નહીં, દરવાજો પણ નહીં દેખાય અને બારી પણ નહીં દેખાય. એટલે માત્ર ઉપરનું છાપરું છે જે બે બાજુ ઢળતું છે એ આપણે જોઈ શકીશું. તો આ રીતે ત્રિપરિમાણીય આકાર છે, એમાં આપણને જુદા જુદા વ્યૂથી આપણને જોતા કેવો આકાર દેખાય એ પણ આપણે સમજવાનું છે મિત્રો. કારણ કે જ્યારે સ્વાધ્યાયની અંદર આપણે જઈશું ત્યારે આવા જુદા જુદા આકાર આપણી સામે હશે અને એના આગળથી દેખાતું દ્રશ્ય, બાજુમાંથી દેખાતું અને ઉપરથી દેખાતું દ્રશ્ય, એના આકાર આપણે જાતે દોરવાના હશે. એટલે બરાબર ધ્યાનથી સમજવાનું છે. ત્યારબાદ અહીંયા એક કાચનો ગ્લાસ છે, પ્યાલો છે, એને આપણે થોડું ક્રોસમાંથી જોઈએ તો આપણને ધાર, ઉપરની ધાર પણ દેખાશે, બાજુનો ભાગ પણ દેખાશે, તળિયું પણ દેખાશે એકદમ બાજુથી. એટલે અહીંયા આપણે સામેથી જોઈએ, આપણે ગ્લાસ છે, આપણા ગ્લાસને મિત્રો આપણી નજરની એક્ઝેક્ટ સામે, બરાબર એકદમ સામે રાખીએ તો આપણને માત્ર સાઈડનો ભાગ દેખાશે, આ સાઈડનો વ્યૂ દેખાશે. આપણને ઉપરની જે ધાર છે ગ્લાસનો ભાગ એ પણ નહીં દેખાય. તો આ સાઈડ વ્યૂ છે. ઉપરથી જોઈએ આપણે ગ્લાસનો જે ભાગ છે, ખુલ્લો ભાગ, તે આપણે ઉપરથી લંબરૂપે જોઈએ તો આપણને શું દેખાશે? તો બે વસ્તુ દેખાશે. એક ગ્લાસની બહારની ધાર, આ બહારની ધાર છે, અને એનો સાંકડો ભાગ જે તળિયાનો છે, તળિયાનો ભાગ સાંકડો છે, એ અલગ ડિઝાઇન કરેલી હશે તો આપણને બે ભાગ દેખાશે. એટલે આ ગ્લાસનું ઉપરથી દેખાતું દ્રશ્ય છે. તો હવે આ રીતે બીજા પણ આવા કેટલાક આકારો છે એને આપણે જોવાના છે. એનું આગળથી દેખાતું દ્રશ્ય, બાજુમાંથી દેખાતું દ્રશ્ય અને ઉપરથી દેખાતું દ્રશ્ય એ આપણે જોવાનું છે. અને ત્યારબાદ આપણે જઈશું સ્વાધ્યાય 10.1 ઉપર. તો અહીંયા એક ઈંટ મૂકેલી છે. આ ઈંટનો આગળનો ભાગ છે, આ બાજુનો ભાગ છે, ઉપરનો ભાગ છે. ઈંટ આપણે બધાને જોઈ છે. આગળથી જોઈએ તો આપણને એક લંબચોરસ સપાટી દેખાશે, સાંકડી સપાટી, નાની સપાટી. બાજુમાંથી જોઈએ તો આ લંબાઈવાળી સપાટી છે એ આપણને જોવા મળશે. એટલે કે એ ભાગ મોટો છે. જે આગળથી દેખાતો ભાગ છે એના કરતાં આ બાજુમાંથી દેખાતો ભાગ છે એ ઘણો મોટો દેખાશે. અને ત્યારબાદ જ્યારે આપણે એને ઉપરથી જોઈશું તો ઉપરથી આપણને ઈંટની ઉપરની લંબચોરસ ધાર અને એની વચ્ચે આવેલી જે ડિઝાઇનવાળો ભાગ છે હશે, અથવા તો આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ આ જે લંબચોરસ સપાટી છે એ આ ક્રોસ ત્રાસો લંબચોરસ દેખાય છે, અહીંયા સીધો લંબચોરસ દેખાશે અને એની વચ્ચેનો જે ભાગ છે કે જ્યાં કદાચ કોઈ નામ લખેલું હોય, કોઈ સિમ્બોલ દોરેલો હોય તો એ આપણને અહીંયા વચ્ચે જોવા મળશે. તો આ ઈંટનું ઉપરથી દેખાતું દ્રશ્ય છે. હવે કેટલાક સમઘનથી બનેલા આકાર, એટલે બે કે બેથી વધુ સમઘનને એકબીજા સાથે જોડી અને વિવિધ આકાર બનાવી શકાય. અને એવી કદાચ તમે કોઈ રમ્યા હશો તો પ્લાસ્ટિકની જે આવા બધા રમકડા હોય છે, બ્લોક હોય છે, એની ગેમ પણ આવતી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો 3 સમઘન ગોઠવેલા છે. આ એક, આ બીજો અને ત્રીજો. આ 3 સમઘન એકબીજા સાથે ચોંટાડેલા છે. હવે મિત્રો આપણે જો એને આગળથી જોઈશું તો આગળથી જોઈએ એટલે આપણને આટલો ભાગ જોવા મળે, જેમાં 3 લંબચોરસ આવશે. એટલે આપણે એ જ રીતે જોવાનું છે કે આગળથી જોવાનું છે તો આપણે આ જે આકાર છે એના 3 ચોરસ દેખાશે. એમાં 2 જમણી બાજુ આવશે ને એક ડાબી બાજુ. 1, 2 અને 3 આવી રીતના 3 ચોરસ જ દેખાશે. આ પાછળનો ભાગ છે એ જોવા મળશે નહીં. હવે ત્યારબાદ એને બાજુમાંથી જોઈએ. બાજુમાંથી જોઈએ તો મિત્રો આ માત્ર 2 ચોરસ જ દેખાશે, એક નીચે ને એક ઉપર. એટલે બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે આ 1, આ 2, આ 1, આ 2. આ 2 જ ચોરસ દેખાશે. આ જે પાછળનો ભાગ છે આ કશું દેખાવાનું નથી. ત્યારબાદ હવે એને આપણે ઉપરથી જોઈશું તો ઉપરથી જોઈએ તો એક ઉપરનો ચોરસ દેખાશે અને એક આ બીજો ચોરસ દેખાશે. એટલે એક ચોરસ, 2 ચોરસ પાસે દેખાશે. આ જમણી બાજુનો ચોરસ અને આ ડાબી બાજુનો. તો આ જમણી બાજુનો ચોરસ અહીંયા, આ ડાબી બાજુનો ચોરસ આ રીતે આપણને દેખાશે. નીચેનો કોઈ જ ભાગ
આ કોઈ ભાગ આપણને દેખાશે નહીં, માત્ર આ બે ચોરસ છે એ જ આપણને પાસે દેખાશે. જે બે ચોરસ આપણે આ રીતે દર્શાવી શકીએ, એટલે આટલો ભાગ જ દેખાશે. તો મિત્રો તમે એ પણ સમજી ગયા છો કે આગળનો ભાગ છે એમાં આ 3 ચોરસ જ દેખાશે, 3 ચોરસ દેખાશે, બીજું પાછળનું કશું દેખાશે નહીં, એટલે આગળનું દ્રશ્ય થઈ ગયું. હવે અહીંયા બીજો આકાર છે જેમાં 4 લંબઘન એક સાથે જોડેલા છે, સોરી 4 સમઘન છે. આને આપણે નંબર આપી દઈએ છીએ 1, આ 2, આ 3 અને આ 4. આ 4 સમઘન એકબીજા સાથે જોડેલા છે અને ઘન આકાર બનાવ્યો છે. હવે ઉપરથી જોઈશું મિત્રો, અહીંયા ઉપરથી તો શું થશે, આપણને 4 ચોરસ દેખાશે. ખાલી કેટલા ચોરસ દેખાશે? 4. કયા કયા? એક, 2, 3 અને 4. આ 4 ચોરસ દેખાશે. એટલે આ એક ચોરસ થયો, આ બીજા નંબરનું, આ ત્રીજા નંબરનું, આ ચોથા નંબરનું. આ 4 ચોરસ આપણને આ રીતે દેખાશે. અને આપણે દોરવાનું થાય તો પણ આપણે ઉપરથી 4 ચોરસ દોરવા પડે. ત્યારબાદ મિત્રો આગળથી દેખાતા દ્રશ્યની વાત કરીએ તો આગળથી જોઈએ તો 1 અને 2, ડાબી બાજુ પહેલા નંબરનો ચોરસ, જમણી બાજુ બીજા નંબરનો ચોરસ. આ 1 અને આ 2, આ 2 ચોરસ આપણે જોઈ શકીશું. પાછળનો જે ભાગ છે, આ બધો ભાગ, એ કોઈ ભાગ આપણને દેખાશે નહીં, માત્ર એક આ ચોરસ આટલો અને એની બાજુમાં આ બીજો ચોરસ. આ 2 ચોરસ બાજુમાં દેખાશે. મિત્રો અહીંયા કદાચ કોઈને એવું સવાલ થાય કે આ વચ્ચેનો જે ભાગ છે એનું શું, તો એ ભાગ સાઈડમાં રહેશે, જે આપણને સીધું જ નજર કરતાં 1 અને 2 ભાગની વચ્ચેનો જે ખાલી ભાગ છે એ જોવા મળશે નહીં, એ સાઈડમાં આવી જશે. જેમ આ 2 ચોરસ છે એ 2 નંબરના ચોરસની સાઈડમાં રહેશે, તો 1 નંબરના ચોરસની સાઈડમાં રહેશે. હવે ત્યારબાદ બાજુમાંથી દેખાતું દ્રશ્ય, મિત્રો અહીંયાથી આપણે નજર કરીએ તો અહીંયાથી આપણને 3 ચોરસ દેખાશે. એક આ પહેલો ચોરસ, આ બીજો અને આ ત્રીજો. એટલે એનો નંબર આપીએ તો 1, 2 અને 3 આ ચોરસ દેખાશે. આ ઉપરનો એક પણ ચોરસ નહીં દેખાય અને આ સાઈડનો પણ ચોરસ દેખાશે નહીં, માત્ર 1, 2 અને 3 ચોરસ આ રીતે દેખાશે. એટલે બાજુમાંથી દેખાતું દ્રશ્ય થયું. તો મિત્રો આટલા બધા આકાર જોયા પછી હવે તમે સમજી ગયા છો કે આપણે કેવી રીતે આ બધા આકારો છે એને સમજવાના છે અને કયો વ્યૂ એનો કેવો દેખાય એ આપણે દોરીને બતાવવાનું છે. ત્યારબાદ અહીંયા પણ 4 સમઘન ગોઠવેલા છે. તો આ તમારે મિત્રો જાતે હવે કરી લેવાનું છે. આટલા સમજાવ્યા પછી હવે તમને આવડી જશે. હવે આપણે જે છે સ્વાધ્યાય 10.1 ઉપર, તો અહીંયા મિત્રો તમારે ટેક્સ્ટ બુક તમારી સાથે રાખવાની છે, જેથી અહીંયા હું જેમ સમજાવતો જાઉં છું એમ તમારા મોબાઈલ તમારે ટેક્સ્ટ બુકમાં નજર કરવાની છે. એટલે આપણને જે વસ્તુ આપેલી છે એ વસ્તુનો બાજુનો દેખાવ, જેને સાઈડ વ્યૂ કહેવાય, ઉપરનો દેખાવ, જેને ટોપ વ્યૂ કહેવાય, એ આપણે નક્કી કરી શકીએ. આ બાજુનો દેખાવ છે અહીંયા બીજી આકૃતિમાં, જેને સાઈડ વ્યૂ કહેવાય, ઉપરનો દેખાવ એટલે ટોપ વ્યૂ. તો મિત્રો અહીંયા પહેલું છે એ, એમાં વસ્તુ છે બોટલ, જે કોલ્ડ ડ્રિંક્સની બોટલ આપણે જોઈએ છે, પેપ્સી છે, થમ્સઅપ છે એવી. હવે એની સાઈડમાંથી જોઈએ તો આપણને કેવો આકાર દેખાય, તો બાજુનો દેખાવ છે એમાં આકૃતિઓ તમે ચેક કરો તો ત્રીજા નંબરની જે આકૃતિ છે, આ ત્રીજા નંબરની આકૃતિ છે એ બોટલનો સાઈડ વ્યૂ છે. હવે એ બોટલને જો આપણે ઉપરથી જોઈએ તો કેવો આકાર દેખાય, તો એના માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બોટલનો ઢાંકણાવાળો ભાગ સાંકડો ભાગ છે અને બોટલનો નીચેનો ભાગ જે પહોળો હોય, આ બે જ વસ્તુ આપણને દેખાય. બોટલની સાઈડનો જે ભાગ છે એ આપણને દેખાશે નહીં, કારણ કે મિત્રો બોટલ ઉપરથી સાંકડી છે, તમે જોઈ શકો છો, નીચેથી પહોળી થાય છે. એટલે ઉપરથી જોતાં આપણને એક આ ઉપરનું ઢાંકણું દેખાશે અને આ નીચેનો પહોળો તળિયાવાળો ભાગ છે
એ ઢાંકણાથી સહેજ મોટો છે, તમે જોઈ શકો છો, એ દેખાશે. તો આપણને આ રીતે આ બોટલના સાઇડ વ્યૂ અને ટોપ વ્યૂ દેખાશે. ત્યારબાદ અહીંયા એક વજનિયું આપેલું છે, વજનિયું 5 કિલોગ્રામનું વજનિયું છે. હવે મિત્રો એને આપણે બાજુમાંથી જોઈશું. અહીંયા બાજુમાંથી જોઈએ તો આપણને 3 લંબચોરસ દેખાશે. એક આ સામેનો લંબચોરસ, એક આ સામેનો લંબચોરસ આ રીતે, એક આ ડાબી બાજુનો લંબચોરસ એ સહેજ આ રીતે ક્રોસમાં દેખાશે, અને બીજો છે જમણી બાજુનો લંબચોરસ. તો આ રીતનો આપણને સાઇડ વ્યૂ જોવા મળશે. ત્યારબાદ જે ટોપ વ્યૂ છે એમાં મિત્રો ઉપર તમે જોઈ શકો છો કે ષટકોણ આકારનો ઉપરનો ભાગ છે. તો આપણને ષટકોણ દેખાશે, એની અંદર બીજો ષટકોણ છે અને એની અંદર 5 kg લખેલું છે. તો એ તમે જુઓ તો બાજુનો દેખાવ છે એમાં પહેલી આકૃતિ છે, 2 લંબચોરસ અને બાજુમાં નાના લંબચોરસ, અને ઉપરનો દેખાવ છે 5 kg લખેલો ષટકોણ, એ 5 નંબરની આકૃતિ છે. તો મિત્રો આ સાઇડ વ્યૂ થશે, આ સાઇડ વ્યૂ છે, અને એનો ટોપ વ્યૂ છે એ ટોપ વ્યૂ અહીંયા છેલ્લી આકૃતિમાં છે. હવે એ જ રીતે ત્રીજી આકૃતિ જેમાં થર્મોસ છે, તો એનો સાઇડ વ્યૂ અહીંયા આપણી સામે જ છે. આ સાઇડ વ્યૂ આપણે જોઈ શકીએ છીએ. અને ત્યારબાદ એનો ટોપ વ્યૂ, તો ટોપ વ્યૂ ઉપરથી જોતાં આપણને આ અર્ધ ગોળાકાર અને નીચે ગોળાકાર દેખાશે, વર્તુળાકાર, અને આ દોરી આપણને સાઈડમાં વધારાની જોવા મળશે. તો એવો આકાર છે ટોપ વ્યૂ, એ અહીંયા આ બીજા નંબરનો છે. તો આ થર્મોસ થયું. ત્યારબાદ કપ રકાબી. તો કપ રકાબી છે ને સાઈડમાંથી જોઈએ તો એનો સાઈડ વ્યૂ અહીંયા આપણને આપેલો જ છે. તો કપનો સાઈડનો ભાગ દેખાશે, રકાબીનો સાઈડનો ભાગ દેખાશે. અને આપણે ટોપ વ્યૂ જોઈએ તો ટોપ વ્યૂની અંદર એક આ કપ છે એનો ગોળાકાર ભાગ દેખાશે, ત્યારબાદ રકાબીનો ભાગ દેખાશે, અને સાઈડમાં જે પકડવાનો ભાગ છે એ પણ આપણને આ રીતે દેખાશે. તો એ આકૃતિ કઈ છે મિત્રો? 3 નંબરની. એ તમે જોઈ શકો છો. આ કપનો ભાગ છે, આ રકાબીનો ભાગ, અને બાજુમાં સહેજ હેન્ડલ જેવું દેખાય છે. ત્યારબાદ આગળ જે ડબ્બો, જે આપણે ઘરે તેલનો ડબ્બો હોય એની વાત કરીએ તો આપણે સાઈડમાંથી જોઈશું તો સાઈડમાંથી આપણને એક આ લંબચોરસ ભાગ જોવા મળશે, અને એની અંદર નાનો લંબચોરસ છે. ત્યારબાદ ઉપરથી જોઈશું તો ઉપરનો ભાગ પણ ચોરસ હોય, અને એની વચ્ચે એક આ ઢાંકણું છે. આ રીતનો આકાર ઉપરનો દેખાશે. તો એવી આકૃતિ કઈ છે મિત્રો? સાઈડ વ્યૂ છે, એમાં 2 નંબરની આકૃતિ આવશે. આ ડબ્બાનો સાઈડ વ્યૂ છે, બાજુનો ભાગ દેખાશે અને ઉપર ઢાંકણું દેખાશે. અને ટોપ વ્યૂ છે એમાં પહેલી આકૃતિ આવશે, ઉપરનો જે લંબચોરસ કે ચોરસ ભાગ છે એ, અને ઉપર વચ્ચેના ભાગમાં આવેલું ઢાંકણું. તો આ રીતે આ સ્વાધ્યાય 10.1 છે એનો પ્રશ્ન 1, જેની અંદર આપણે જુદા જુદા આવા આકારો છે એના જુદા જુદા વ્યૂ નક્કી કરવાના છે. ત્યારબાદ એ જ રીતે પ્રશ્ન નંબર 2 છે, એમાં એ કેટલીક વસ્તુ આપેલી છે, એના 3 દ્રશ્ય આપેલ છે. એમાં કયો દ્રશ્ય કયો વ્યૂ બતાવે છે એ આપણે ખાલી લખવાનું છે. મિત્રો આ બધા જ પ્રશ્નો છે એ આકૃતિ દોરીને જ લખવાના છે, જેમ ટેક્સ્ટ બુકમાં છે એ જ રીતે. પરંતુ તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે પ્રશ્ન 1માં આપણે વસ્તુ દોરી છે તો બાજુમાં એનો બાજુ દેખાવ અને એની બાજુમાં ઉપરનો દેખાવ જે સાચો હોય એ દોરવાનો છે. ચોપડીમાં આપ્યું છે એવી રીતે દોરીને પછી લીટીઓ આડી અવળી દોરવાની નથી. આપણે સામે સાચો જ બાજુનો અને ઉપરનો દેખાવ આવે એ રીતે આકૃતિઓ દોરવાની છે. ત્યારબાદ પ્રશ્ન 2, આમાં પણ જે આકૃતિઓ આપી છે તમારે પેન્સિલથી દોરવાની જ છે, અને એ આકૃતિની નીચે એનો કયો વ્યૂ છે એ આપણે લખવાનો છે. તો મિત્રો એ તમે જોઈ શકો છો આગળનો વ્યૂ છે, એમાં આપણને તિજોરી છે, એના 2 દરવાજા દેખાય છે, જેમાં ડાબી બાજુના દરવાજામાં અરીસો છે અને જમણી બાજુના દરવાજામાં હેન્ડલ છે. તો આ આગળનો ભાગ થયો, એટલે આપણે લખી શકીએ આગળનું દ્રશ્ય. આગળનું દ્રશ્ય થયું. ત્યારબાદ
આ એક બાજુમાંથી જોઈએ તો માત્ર એક લંબચોરસ આપણને સપાટી દેખાશે. તો આ કયું દ્રશ્ય થયું? બાજુનું દ્રશ્ય. અને જ્યારે આપણે ઉપરથી જોઈશું તો ઉપરથી આપણને એક આ લંબચોરસ ભાગ જોવા મળશે જેનું ઉપરનું મથાળું છે. તો આ છે ઉપરનું દ્રશ્ય. તો આ રીતે આપણને એક વસ્તુ આપેલી છે ને એના 3 બાજુથી દેખાતા દેખાવ આપેલા છે. આપણે નક્કી કરવું છે કે કઈ આકૃતિ કયો દેખાવ છે. ત્યારબાદ આ માચિસ બોક્સ છે. એમાં આગળનો ભાગ છે, એમાં કે લંબચોરસ ધાર છે જેમાં આપણે માચિસ ખોલતા હોઈએ છીએ એ ભાગ છે. બાજુ છે એ દિવાસળી જ્યાંથી ઘસીને આપણે સળગાવીએ છીએ એ છે. અને ઉપરનો ભાગ છે એ ચિત્રવાળો ભાગ, માછલીવાળો ભાગ છે. તો મિત્રો અહીંયા જ્યાંથી આપણે દિવાસળી સળગાવીએ છીએ બાજુનો ભાગ છે કે જ્યાં ગંધક સલ્ફરના સંયોજનવાળી સપાટી હોય છે એ બાજુનું દ્રશ્ય થયું. તો અહીંયા બાજુનું દ્રશ્ય લખીશું. જે ભાગ આપણે ખોલીએ છીએ દિવાસળી મેળવવા એ આગળનો ભાગ છે. તો આગળનું દ્રશ્ય થયું. અને માછલીવાળો ભાગ છે એ આ ઉપરનું દ્રશ્ય થયું. ત્યારબાદ એ જ રીતે ટેલિવિઝન છે, ટીવી છે. એમાં આગળનો ભાગ છે ટીવીની સ્ક્રીન દેખાડે છે જેમાં આગળ એના જે ઓપરેટિંગ માટેના બટન છે એ બટન પણ છે. આ ટીવીની સ્ક્રીન છે અને એની ધાર છે. ત્યારબાદ બાજુમાંથી જોઈએ તો બાજુમાંથી આ બાજુથી જોઈએ કે આ બાજુથી જોઈએ, બાજુ બંને એક જ સરખી હોય તો એમાં પણ સાઈડ વ્યૂ છે. એમાં જે ટીવીને પકડવાનો ભાગ આવે છે એ આવશે અને પાછળનો જે ભાગ છે સહેજ ઉપસેલો એ આપણને દેખાશે. અને ઉપરથી જોઈશું તો ઉપરથી આપણને આ ટીવીનો ભાગ અને પાછળનો જે ઉપસેલો ભાગ છે કે જ્યાં આગળ ટીવીની ટ્યુબ આવેલી હોય એ દેખાય છે. એટલે આ આગળનું દ્રશ્ય થયું, આ બાજુ અને આ છે ઉપરનું દ્રશ્ય. ત્યારબાદ આગળ જે એક મોટર ગાડી છે, કાર, એને પણ આપણે સમજવાની છે. તો આગળનું દ્રશ્ય છે મિત્રો ફ્રન્ટ વ્યૂ છે જેમાં આપણને આગળની 2 હેડલાઇટ છે. આ 2 હેડલાઇટ દેખાય છે. આ રેડિએટરનો ભાગ છે, ટાયરના આગળના થોડા ભાગ દેખાય છે, આગળનું બમ્પર છે, એનું બોનેટ છે અને એનો આગળનો મેઇન હેડ ગ્લાસ છે. બાજુમાંથી જોઈએ તો મિત્રો આપણને 2 ટાયર દેખાશે અને 2 દરવાજા દેખાશે. આટલો ભાગ દેખાશે. તો આ ભાગ અહીંયા આવી જશે. એટલે આ આગળનો ભાગ થયો, આ બાજુ. અને ઉપરથી જોઈશું મિત્રો તો આપણને માત્ર છત દેખાશે જેમાં આ એનું હુડ છે, ત્યારબાદ આ ગ્લાસ છે, આ બોનેટ છે અને પાછળનો ભાગ છે, ડેકીનો ભાગ. એટલે આ ટોપ વ્યૂ છે, ઉપરનો ભાગ. તો મિત્રો આ રીતે અહીંયા પ્રશ્ન 2 છે એની અંદર જુદી જુદી વસ્તુના બાજુનો દેખાવ, આગળનો દેખાવ અને ઉપરનો દેખાવ આપણે બતાવવાનો છે. હવે પ્રશ્ન 3 છે એની અંદર પણ અહીંયા આપણને કેટલાક ઘન આકારો આપેલા છે અને બાજુમાં એક ઘન આકાર છે એને ઉપરથી, બાજુથી અને આગળથી જોતાં કેવું દેખાય એ 3 જુદા જુદા દ્રશ્યો આપેલા છે. તો આપણે નક્કી કરવાનું છે કે કયું દ્રશ્ય કયો ભાગ દર્શાવે છે. પહેલો આકાર છે એમાં 3 સમઘન એકબીજા સાથે જોડેલા છે. તો એમાં ઉપરથી જોઈએ તો મિત્રો ઉપરથી જોતાં આપણને કેટલા ચોરસ દેખાશે? 3. ઉપરથી જોતાં આપણને 3 ચોરસ દેખાય. એ 3 ચોરસ કયા દેખાશે? આ 1, આ 2 અને 3. તો 3 ચોરસ દેખાય. કયો ભાગ થશે? ઉપરનો ભાગ. ત્યારબાદ આગળથી જોઈએ તો પાસેના 2 ચોરસ દેખાશે, 1 અને 2. આ 1 અને 2 એટલે આ બાજુનો દેખાવ થયો, આગળનો દેખાવ થયો. બાજુનું લખીએ તો પણ ચાલશે કારણ કે આગળ અને બાજુ એક જ સરખું દેખાશે. હવે ત્યારબાદ જો આપણે બાજુમાંથી જોઈએ છે તો પણ આપણને 2 ચોરસ દેખાશે, 1 અને 2. એટલે 1 અને 2 એટલે આ બાજુનું દ્રશ્ય થયું. ત્યારબાદ બીજો આકાર છે એમાં 4 સમઘન એકબીજા સાથે
જોડેલા છે. કેટલા સમઘન જોડેલા છે? અહીંયા 4. ઉપરથી જોઈએ તો આપણને 4 ચોરસ દેખાશે. આ 1, 2, 3 અને 4, જેમાં ચોથો ચોરસ છે ત્રીજા ચોરસની નીચે છે. તો આવા આપણને 4 ચોરસ કઈ જગ્યાએ દેખાય છે મિત્રો? છેલ્લી આકૃતિ. તો એ કયો દેખાવ થશે? ઉપરનો. 1, 2, 3 અને 4 ચોરસ. ત્યારબાદ આપણે આગળથી જોઈએ તો આગળથી જોતાં આપણને 3 ચોરસ દેખાશે. 1, 2 અને 3. તો 3 ચોરસ આજુબાજુમાં દેખાતા હોય એવા આ બીજી આકૃતિ છે. એટલે આ દ્રશ્ય થયું આગળનું. અને બાજુમાંથી જોઈએ તો બાજુમાંથી જોતાં આપણને માત્ર એક આ ચોરસ દેખાશે અને એક આ ચોરસ દેખાશે. 2 ચોરસ દેખાશે. એટલે આ 1 અને આ 2 ચોરસ. એટલે આ દ્રશ્ય થયું બાજુનું. ત્યારબાદ એ જ રીતે ત્રીજો આકાર છે. એની અંદર પણ અહીંયા 4 સમઘન જોડેલા છે. 4 સમઘન જોડી અને એક આકાર બનાવેલો છે. આવા લાકડાના સમઘન જોડીને પણ આપણે બનાવી શકીએ. હવે એમાં ઉપરથી જોઈએ મિત્રો તો ઉપરથી જોઈએ તો આપણને 2 ચોરસ દેખાશે. 1 અને આ એની થોડો નીચે છે. પણ ઉપરથી જોતાં તો બંને આપણને કેવા દેખાશે? પાસે દેખાશે. આ સાઈડનો ભાગ છે એ ઉપરથી જોઈએ તો દેખાશે નહીં. તો 1 ચોરસ અને 2 ચોરસ કયા વ્યૂથી દેખાય છે? ઉપરના વ્યૂથી. ત્યારબાદ આગળથી જોઈએ મિત્રો તો આગળથી જોઈએ તો આપણને આ 1, 2, 3 અને ચોથો ચોરસ છે બીજાની સાઈડમાં દેખાશે. એટલે 4 ચોરસ દેખાશે. તો એવી આકૃતિ છે ત્રીજા નંબરની. એટલે એ કયો આવશે? આગળનો વ્યૂ. એમાં આ 1, 2, 4 અને 3 ચોરસ થયા. હવે આપણે જ્યારે એને સાઈડમાંથી જોઈશું તો આપણને 3 ચોરસ દેખાશે. એક આ ઉપરનો, આ વચ્ચે અને એક આ નીચે. તો આ 1, 2 અને 3 ચોરસ દેખાય. આ કયો વ્યૂ છે? બાજુનો વ્યૂ. એટલે બાજુનો દેખાવ થયો. તો આ રીતે અહીંયા આપણે આવા આકારો છે એના જુદા જુદા વ્યૂ છે એ દર્શાવવાના છે. હવે ત્યારબાદ આગળ ચોથો આકાર જોઈએ. ચોથો આકાર છે ડી. તો એમાં પણ 4 સમઘન જોડેલા છે. હવે બાજુમાંથી જોઈએ તો આપણને 2 ચોરસ દેખાશે. 1 અને 2. તો 2 ચોરસ 1 અને 2. એટલે આ કયો દેખાવ થયો? બાજુનો દેખાવ. ઉપરથી જોઈશું તો 3 ચોરસ દેખાશે. એ 3 ચોરસ કયા દેખાશે? આ 1, આ 2 અને આ 3. તો 3 ચોરસ બાજુમાં દેખાય એવી આકૃતિ છે ત્રીજા નંબરની. તો આ ઉપરનો દેખાવ થયો. આગળથી જોઈએ તો મિત્રો અહીંયા આપણને 4 ચોરસ દેખાય છે. 1, 2, 3 અને ચોથો ચોરસ ત્રીજાની ઉપર. તો આ 1, 2, 3 અને 4 થયા. એટલે આ થયો આગળનું દ્રશ્ય. હવે એ જ રીતે અહીંયા આગળ આ જે ઈ છે એની અંદર 4 સમઘન જોડેલા છે મિત્રો. આ 1, આ નીચેનો 2, આ 3 અને એક આમની પાછળ છે. એટલે 4 સમઘન જોડેલા છે. હવે આપણે ઉપરથી જોઈએ તો એક આ ચોરસ દેખાશે. આ બીજા નંબરનો ચોરસ, આ ત્રીજા નંબરનો. બીજો ને ત્રીજો બાજુમાં આવશે અને પહેલો છે એ સાઈડમાં આવશે. તો એવું દ્રશ્ય કયું છે મિત્રો? આ 1, આ 2 અને આ 3. એટલે આ થયું ઉપરનું દ્રશ્ય. બાજુમાંથી જોઈએ મિત્રો તો આપણને 1, 2, 3 ચોરસ દેખાશે. એકની નીચે બીજો અને ત્રીજો બીજાની બાજુમાં. હવે ત્યારબાદ આપણે એટલે આ બાજુનું દ્રશ્ય થયું. હવે ત્યારબાદ આગળથી જોઈએ તો અહીંયા પણ 3 ચોરસ દેખાશે. 1, 2 અને 3. એમાં એકની નીચે 2 અને ત્રીજો છે બીજાની બાજુમાં આવશે.
તો આ કયું દ્રશ્ય થયું મિત્રો? આગળ. મિત્રો આગળ અને બાજુ છે એ સરખા જ જેવા છે, એટલે બાજુની જગ્યાએ આગળ લખો, આગળની જગ્યાએ બાજુ લખો તો કોઈ વાંધો નથી. તો હવે અહીંયા મિત્રો પ્રશ્ન 4 જોઈએ. એમાં કેટલીક અહીંયા આપણને વસ્તુઓ દોરેલી છે. એનું બાજુનું, આગળનું અને ઉપરનું દ્રશ્ય તમારે તમારી નોટબુકમાં દોરવાનું છે. તો મિત્રો અહીંયા તમને ફટાફટ આ જુદા જુદા દ્રશ્યો છે એ અહીંયા સમજાવી દઉં છું. તો મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 4. એમાં આપણી સામે એક સૈનિકનો તંબુ છે. એનો આગળ, બાજુ અને ઉપરનો વ્યૂ આપણે દોરવાનો છે. તો પહેલાં આપણે આગળનો વ્યૂ દોરીશું. અહીંયા આગળથી જુઓ તો મિત્રો તમને ખાલી આ ત્રિકોણ દેખાશે અને એમાં એક ઊભી લાઈન દેખાશે, એટલે આ આગળનો વ્યૂ થયો. બાજુમાંથી જોઈશું તો મિત્રો આ માત્ર એક જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવો આકાર દેખાશે, એટલે એક બાજુ જે તંબુ કેનવાસથી બનાવેલો હોય એ દેખાશે, એટલે આ બાજુનો વ્યૂ થયો. ઉપરથી જોઈશું તો મિત્રો આપણને આ ભાગ છે કેનવાસનો એ પણ દેખાશે, આ બાજુ જે અહીંથી નથી દેખાતો એ પણ દેખાશે. એટલે આ રીતે આપણને બે જે તંબુનો ઢળતો ભાગ, ઢાંકેલો ભાગ છે એ દેખાશે. એટલે આ કયું દ્રશ્ય થયું? ઉપરનું. તો આવા આકાર આપણે દોરવાના છે. ત્યારબાદ બીજી આકૃતિ છે, એમાં ટેબલ આપેલું છે લાકડાનું. હવે એને આપણે બાજુમાંથી જોઈએ મિત્રો, આગળથી જોઈએ તો ટેબલ છે એ લંબચોરસ છે. આ ભાગ લંબાઈ વધુ છે, આ ઓછી છે. તો આપણે આગળથી જોઈશું તો માત્ર આપણને લંબાઈ દેખાશે અને આ રીતે એના બે પાયા દેખાશે, આટલો ભાગ દેખાશે. તો આ આગળનો ભાગ થયો. બાજુમાંથી જોઈએ તો ત્યાં પણ બે પાયા દેખાશે, પણ એ ભાગ થોડો સાંકડો છે, એટલે ઉપર કરતાં થોડું સાંકડું આવશે અને આપણને આ રીતે બે પાયા દેખાશે. તો બાજુનો વ્યૂ થયો. ઉપરથી જોઈએ તો ઉપરની માત્ર લંબચોરસ સપાટી આપણને દેખાશે ટેબલની, એટલે ઉપરનો ભાગ થયો. એટલે આ આગળ, આ બાજુ અને આ ઉપરનો વ્યૂ થયો. હવે ત્યારબાદ લોખંડની નટ એટલે બોલ્ટ, બોલ્ટની અંદર જે આપણે નટ ફિટ કરીએ છીએ એ છે. તો મિત્રો આ નટ તમને જો કદાચ એવું લાગે તો નટ આપણા ઘરે બધાના હોય જ, તો આપણે એ નટ છે એને આપણી સામે રાખીને જોવાની છે. તો મિત્રો અહીંથી તમે જોશો આગળનો ભાગ, તો નટ છે એ ષટકોણ આકારનો હોય, એનો ઉપરથી આકાર ષટકોણ દેખાય, એટલે એને 6 સપાટી હોય. આ 1, 2, 3, અહીં 4, આ બાજુ 5 અને આ બાજુ 6 સપાટી હોય. મિત્રો આગળથી જોઈએ તો એ તમને ભાગ કેવો દેખાશે? અહીં આપણી સામે એક લંબચોરસ સપાટી હશે, અહીંથી જોઈશું તો મિત્રો આ એક લંબચોરસ સપાટી દેખાશે જે અહીંયા હું દોરું છું. ત્યારબાદ આ બાજુનો ભાગ દેખાશે, આ બાજુનો ભાગ એ છે જ આ રીતે ક્રોસમાં આવશે. અને ત્યારબાદ આ બાજુનો જે ભાગ છે એ પણ આપણને દેખાશે, એટલે આવી રીતે આવશે, એ પણ સહેજ ક્રોસમાં આવશે. તો મિત્રો આ થયું આગળનું દ્રશ્ય. આ કયું દ્રશ્ય થયું? આગળનું. હવે બાજુમાંથી જોઈશું તો બાજુમાંથી પણ મિત્રો તમને આવું જ સેમ દેખાશે. એમાં પણ 3, એક વચ્ચેનો ભાગ જે આ લંબચોરસ છે, બાજુનો ભાગ અને આ ભાગ, આગળ અને બાજુનો ભાગ એક જ સરખો દેખાશે. અને ઉપરથી જોઈશું તો આપણને આ ષટકોણ આકાર જોવા મળશે. ફરીથી દોરી દઈએ આપણે ષટકોણ. તો ઉપરથી આ ષટકોણ અને એની વચ્ચે જે ગોળાકાર જ્યાં આંટા હોય છે આવો ભાગ આપણને જોવા મળે છે. તો ઉપરનો વ્યૂ થયો. આવી રીતે પાસો છે, જે રમવાના પાસા આવે છે એ પાસો છે. તેમાં ઉપર છે અહીંયા મિત્રો 3 એ 3 આપણને, સોરી અહીંયા બાજુમાં રહી ગયું, એક ઘન છે પેન્સિલ જેવા આકારનો ષટકોણ આકાર સપાટી ધરાવતો. હવે એને આપણે જોઈએ, આગળથી જોઈશું તો આ ષટકોણ સપાટી ખાલી દેખાશે, એટલે આપણે આ રીતે ષટકોણ દોરી દઈએ. આ આગળનું દ્રશ્ય થયું.
ઉપરથી જોઈશું તો ઉપર આપણને ખરેખર જોવા જઈએ તો મિત્રો આ એક લંબચોરસ દેખાશે, એની સાઈડમાં એક બીજો લંબચોરસ સાથે ક્રોસમાં દેખાશે અને એક ત્રીજો દેખાશે. આમાં આપણને 1, 2 અને આ 3 લંબચોરસ બાજુમાં દેખાશે ક્રોસમાં. આ રીતે બાજુમાંથી જોઈશું તો પણ મિત્રો એ જ પોઝિશન થશે, એટલે બાજુનું દ્રશ્ય પણ આપણને એવું જ દેખાશે. એવું બની શકે મિત્રો કે અહીંયા કઈ રીતે તમે જુઓ છો એના ઉપર આધારિત છે. તમે જો તમારી નજર આ ખાસ ધ્યાનથી સમજો અને પ્રેક્ટિકલ કરીને ચેક કરજો મિત્રો, તો જ ખબર પડશે. પેન્સિલ છે એની આપણી સામે રાખીને પ્રેક્ટિકલ કરીને જોવાનું છે કે તમે તમારી પેન્સિલની આ લંબચોરસ ધાર છે એને તમારી સામે રાખશો તો ઉપરનો ભાગ તમને આવો દેખાશે, એક આ લંબચોરસ, ત્યારબાદ એ બાજુમાં સહેજ આ રીતે ક્રોસમાં લંબચોરસ દેખાશે અને ત્રીજો આ રીતે દેખાશે. પરંતુ મિત્રો જો તમે આની આ જે ધાર છે, આ ધાર, એ ધારને તમારી નજર સામે એક્ઝેક્ટ રાખશો તો ત્યાં તમને 2 સપાટી જોવા મળશે. આ રીતે આ ધાર ઉપર આપણે નજર આપણી રાખીએ તો 2 જ સપાટી જોવા મળશે, એક ધારની નીચેની અને એક ધારની ઉપરની. એટલે આ ખાસ કેવી રીતે આપણે જોઈએ છે એની ઉપર આધારિત છે, આ 1 અને આ 2. પરંતુ અહીંયા આપણને એરો ક્યાં બતાવેલો છે મિત્રો? સપાટી ઉપર. એટલે આપણે સપાટીને ધ્યાનમાં રાખીએ તો આપણને 3 સાઈડ દેખાશે, બાજુમાં પણ સેમ એવું જ દેખાશે. ત્યારબાદ આગળ છે પાસો. પાસો તો એમાં તો ત્રણેય કોઈ પણ બાજુથી જોઈએ તો આપણને ચોરસ જ દેખાશે. ખાલી ફરક એટલો પડશે કે ચોરસ છે એમાં આગળથી જોઈશું તો 3 ટપકાવાળો ચોરસ આવશે, આગળનો ભાગ છે 3 ટપકાવાળો ચોરસ, બાજુમાંથી 1 ટપકાવાળો ચોરસ ને ઉપરથી 2 ટપકાવાળો ચોરસ. અને ત્યારબાદ છેલ્લે આપણી સામે એક ઘન પદાર્થ છે મિત્રો, એમાં 3 સમઘન જોડેલા છે. આપણે આગળથી જોઈશું તો 1, આ 2 અને 3 ચોરસ દેખાશે આ રીતે. એમાં પહેલો ચોરસ છે એ બીજાની ઉપર છે અને ત્રીજો ચોરસ એ બીજાની બાજુમાં છે. આ રીતે આ આગળનું દ્રશ્ય થયું. હવે ત્યારબાદ આપણે બાજુમાંથી જોઈએ તો બાજુમાંથી પણ આપણને 3 ચોરસ દેખાશે મિત્રો. એક આ ચોરસ, બીજો અહીંયા સહેજ આપણને એક ધાર દેખાય છે, અહીંયા બીજો ચોરસ અને આ ત્રીજો ચોરસ. 3 ચોરસ દેખાશે, પરંતુ એમાં પહેલો ચોરસ છે એ ડાબી બાજુ આવશે, બીજો ચોરસ એની બાજુમાં આવશે, ત્રીજો ચોરસ એની ઉપર. એટલે આ 1, 2 અને 3 ચોરસ આ સાઈડ વ્યૂ થયું. હવે મિત્રો જ્યારે આપણે ઉપરથી જોઈએ છે તો ત્યાં પણ આપણને 3 ચોરસ જ દેખાવાના છે. આ એક ચોરસ, આ બીજો ચોરસ, આ ત્રીજો ચોરસ. પરંતુ અહીંયા શું થશે? પહેલો ચોરસ છે એની નીચે બીજો ચોરસ અને બીજાની બાજુમાં ત્રીજો ચોરસ. એટલે એ આકૃતિ આવી રીતે આવશે, પહેલો ચોરસ, બીજો અને ત્રીજો. એટલે આમ જોવા જઈએ તો ઉપરનું દ્રશ્ય અને આગળનું દ્રશ્ય છે એ આપણને એક જ સરખું મળશે. તો આ રીતે મિત્રો અહીંયા આ સ્વાધ્યાય 10.1 છે એ આપણે પૂરું કરીએ છીએ. અને આ રીતે તમારે અહીંયા જે આકૃતિ મેં સમજાવી છે એ રીતે નોટબુકમાં દોરવાની છે અને આ પ્રકરણનું સ્વાધ્યાય 10.1 પૂરું કરવાનું છે.